જો કે નીચે પૈકી કયું વિધાન છે તે નક્કી કરવાનું છે. તો અહીંયા એમ કહે છે કે -1 એ ઋણ સંખ્યા છે. આ વાક્ય સત્ય વાક્ય છે. -1 ઋણ છે એ સત્ય વાક્ય છે, એટલે આને આપણે વિધાન કહી શકીએ. જેને આપણે સાચું કે ખોટું એવું કહી શકીએ એને આપણે વિધાન તરીકે ઓળખશું. ત્યારબાદ નીચે પૈકી કયું વિધાન નથી તે જણાવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા સી ઓપ્શન સત્યનો વિજય થાવ એ કોઈ આશ્ચર્ય વાક્ય છે, ભાવાત્મક વાક્ય છે, એટલે આ જે છે એ વિધાન ગણવામાં આવતું નથી. ત્યારબાદ એમ કહે છે કે 3 યુગ્મ છે અથવા 3 અવિભાજ્ય છે નું નિષેધ શું થાય. હવે એકચ્યુઅલી વિધાન જે છે એમાં પહેલા વિધાનને આપણે 3 યુગ્મ છે ને આપણે પી તરીકે ગણીએ. પછી 3 અવિભાજ્ય છે એને આપણે ક્યુ વિધાન ગણીએ. આનું નિષેધ લઈએ તો નિષેધ પી અથવાનું થઈ જશે અને નિષેધ ક્યુ થશે. આના પરથી 3 અયુગ્મ નથી, પછી અહીંયા આવશે અને 3 અવિભાજ્ય નથી, એ આનું નિષેધ વિધાન થશે. પછી જો x² બરાબર y² તો x બરાબર yનું પ્રતિપ વિધાન કયું થાય. તો કે જો p તો q હોય તો એનું નિષેધ, જો q તો p. એના પ્રમાણે જો x બરાબર y હોય તો x² બરાબર y² એ આપેલા વિધાનનું પ્રતિપ વિધાન થશે. એના પછી એમ કહે છે કે જો x ગ્રેટર દેન y તો 3x ગ્રેટર દેન 3y નું સમાનાર્થી પ્રેરણ શોધવાનું છે. હવે અહીંયા આપેલું વિધાન જે છે એ p ઇમ્પ્લાઇઝ q છે. એનું સમાનાર્થી પ્રેરણ થાય નિષેધ q ઇમ્પ્લાઇઝ નિષેધ p. એટલે કે આનું નિષેધ લેશું 3x ગ્રેટર દેન 3y, એનું નિષેધ થશે 3x લેસ ઓર ઇક્વલ 3y. તો x ગ્રેટર દેન y નું નિષેધ x લેસ દેન ઓર ઇક્વલ ટુ y. એટલે આપેલા p ઇમ્પ્લાઇઝ q પ્રકારના વાક્યનું નિષેધ કંઈક આવા પ્રકારનું થશે. p ઇમ્પ્લાઇઝ q નું સમાનાર્થી પ્રેરણ ખાલી જગ્યા થાય. હવે વ્યાખ્યા પ્રમાણે p ઇમ્પ્લાઇઝ q એનું નિષેધ થશે નિષેધ q ઇમ્પ્લાઇઝ નિષેધ p થશે. p ઇમ્પ્લાઇઝ q નું નિષેધ શું થશે? તો એકચ્યુઅલી p ઇમ્પ્લાઇઝ q એટલે ખ્યાલ હોય તો આવું છે, p ઇમ્પ્લાઇઝ q બરાબર તાર્કિક રીતે તમારે કંઈક આવું છે, નિષેધ p અથવા q આવું છે. હવે આનું આપણે નિષેધ લઈએ, આ વિધાનનું નિષેધ, તો નિષેધ આ p ઇમ્પ્લાઇઝ q બરાબર આનું નિષેધ લેવાનું થશે, એ થશે નિષેધ p અથવા q. હવે દો મોર્ગન લાગુ પાડો એટલે આનું નિષેધનું નિષેધ એટલે થશે p અથવાનું થઈ જશે અને નિષેધ આવશે q. એટલે કે તમારો ઓપ્શન થશે એ ઓપ્શન p અને નિષેધ q થશે. p ઇમ્પ્લાઇઝ q નું નિષેધ વિધાન આવું કંઈક અનેના સ્વરૂપમાં થશે. p ઇમ્પ્લાઇઝ q નું પ્રતિપ વિધાન એ થશે તમારે વ્યાખ્યા પ્રમાણે q ઇમ્પ્લાઇઝ p થશે. આ પ્રતિપ વિધાન થશે. પ્રત્યેક x માટે p નું નિષેધ, પ્રત્યેક x નું નિષેધ થશે બધા જ જે છે એનું નિષેધ થશે કોઈક, એના માટે p નથી એવું કંઈક થશે. એટલે કે કોઈક x માટે નિષેધ p એ તમારે આપેલા વિધાનનું નિષેધ થશે. 12 એ 3 નો ગુણક છે તથા 12 એ 4 નો ગુણક છે, એનું નિષેધ વિધાન શું થાય? તો અહીંયા આપેલું વિધાન જે છે 12 3 નો ગુણક છે અને 12 એ 4 નો ગુણક છે, અનેથી જોડાયેલું વાક્ય છે, એનું નિષેધ થશે નિષેધ p અથવા નિષેધ q. એટલે કે ઓપ્શન થશે તમારે બી, 12 એ 3 નો ગુણક નથી. પછી અહીંયા જે તથા છે અને છે એનું અથવા થઈ જશે, 12 એ 4 નો ગુણક નથી એવું આવશે. દ્વિપ્રેરણ p ડબલ ઇમ્પ્લાઇઝ q એ કંઈક આવું છે, વ્યાખ્યા પ્રમાણે p ઇમ્પ્લાઇઝ q અને q ઇમ્પ્લાઇઝ p નું સંયોજન છે. એટલે કે આ બેય જે વિધાન છે એનું સંયોજન લેવામાં આવે તો તમારે p ઇમ્પ્લાઇઝ q થતું હોય છે. આમ જુઓ તો p ડબલ ઇમ્પ્લાઇઝ q એ ખરેખર આવું છે કંઈક. લોજિકલી જો આ બેયના સત્યાર્થતા કોષ્ટક બનાવવામાં આવે તો એ p ઇમ્પ્લાઇઝ q એ ખરેખર આવું છે, p ઇમ્પ્લાઇઝ q અને q ઇમ્પ્લાઇઝ p આ બંનેનું સંયોજન છે, p ડબલ ઇમ્પ્લાઇઝ q. ત્યારબાદ જુઓ, જો ખાલી જગ્યા હોય તો p અને q સત્ય બને છે.
વ્યાખ્યા પ્રમાણે અનેથી જોડાયેલું વિધાન જો બંને સત્ય હોય તો અનેવાળું જે વિધાન છે તમારે સત્ય વિધાન થતું હોય છે. જ્યારે ખાલી જગ્યા હોય ત્યારે પી અથવા ક્યુ અસત્ય છે. વ્યાખ્યા પ્રમાણે તમે જોશો તો પી અને ક્યુ બંને અસત્ય હોય ને ત્યારે જ અથવાવાળું વિધાન જે છે એ અસત્ય થાય. પી પણ અસત્ય હોય અને ક્યુ પણ અસત્ય હોય, બંને ફોલ્સ હોય તો પી અથવા ક્યુ એ ફોલ્સ થાય છે. જ્યારે ખાલી જગ્યા હોય ત્યારે પી ઇમ્પ્લાઇઝ ક્યુ અસત્ય છે. વ્યાખ્યા પ્રમાણે આ ટી હોય અને આ એફ હોય, એટલે કે આ ટ્રુ હોય અને આ ફોલ્સ હોય તો આ અસત્ય થાય છે. એટલે કે આ સત્ય હોય અને અસત્ય હોય આ ક્યુ, તો આખું જે વિધાન છે જો તો પ્રકારનું એ અસત્ય થતું હોય છે. જ્યારે ખાલી જગ્યા થાય ત્યારે નિષેધ પી ઇમ્પ્લાઇઝ નિષેધ ક્યુ અસત્ય છે. હવે આવું ઇમ્પ્લાઇઝ તરીકેનું વિધાન વિચારો ને તો આ સાઈડ આખી ટ્રુ થતી હોય, આ સાઈડ આખી ફોલ્સ થતી હોય, તો આ વિધાન તમારે ફોલ્સ વિધાન થાય. હવે નિષેધ પી માની લ્યો કે તમારે ટ્રુ છે, તો ખાલી પી વિશે વિચારીએ, ખાલી પી એ તમારે ટ્રુ થશે, આ ફોલ્સ થશે. આ નિષેધ ક્યુ ફોલ્સ હોય તો ખાલી ક્યુ વિશે વિચારો તો એ તમારે ટ્રુ થશે. નિષેધ ક્યુ ફોલ્સ છે તો ખાલી ક્યુ છે એ ટ્રુ થશે. તો પી છે એ તમારે ફોલ્સ હોય, અસત્ય, અને ક્યુ છે એ સત્ય હોય ત્યારે તમારે આ સત્ય બનતું હોય છે. ત્યારે આપેલું વિધાન આ તમારે અસત્ય થશે. નેક્સ્ટ જુઓ.